પરમાત્માના ભક્તિના, પરમાત્માના દર્શનના, પરમાત્માની સેવાના, પૂજાના એ બધા ગુણો ગાઈ રહ્યા છીએ. પણ આજે શુભ શરૂઆત, સ્ટાર્ટિંગ અને સૌ પહેલો પ્રથમ દ્વાર કોઈ શાસ્ત્રની વાત નથી, કોઈ ગ્રંથોની વાત નથી અને કોઈ આગમોની વાત નથી. તમારો જાત અનુભવ, રોજિંદો જીવન અને વ્યવહારમાં વણાયેલી વાત છે. એમાં તો મારો અનુભવ પણ ન હોઈ શકે, તમારો રોજનો અનુભવ. એટલે ત્યાંથી હું શરૂ કરીશ. એટલે આ પરમાત્માની આવી અનહદ આરાધના અને આવો અનહદ ઉત્સાહ, તો જે વાત શરૂ કરું છું ને એ તમને એક ચોંકાવી નાખશે. તો પછી આખર જવાબ બી તમારી પાસે જ મળશે, કારણ કે રહેવાજો જીવનનો અનુકૂળ તમારી પાસે. લગ્નનું ફળ શું? બોલો એ શાસ્ત્રી વાત નહીં. આખે પૂછે લગ્નનું ફળ શું? પહેલું જાઉં છું પણ થોડો સ્ટેજનો, કારણ કે જરા આના પણ જોબ છે, રસ છે, ઇન્ટરેસ્ટ લાગે અને ઠીક આપણી સોનેલા રુચિ લાગે. તો પહેલો સ્ટાર્ટિંગ જો લોકો પોઈન્ટ હે કે લગ્નનું ફળ શું? બીજો પ્રશ્ન છે સંપત્તિનું ફળ શું? અને ત્રીજો પ્રશ્ન છે સાધનાનું ફળ શું? એટલે રખી ગયા પછી નહીં હોતી જાય. બાકી કોઈ કહેવાય તો મારે કાંટો પડી ગયા નહીં, કારણ બાકી ગાડી બસ કે નહીં, કારણ કે હે થોડું લેટ થઈ ગયું. ચલો પર્વતના દાડા ભાઈ સાંકડા. પર્વત જોવાની ગમે તો એડજસ્ટ થયો, ગમે તો હણવાણ ગયો, ગમે તે ટક્કર ગયો, જમાડો ઝપાટો ગયો ને કોઈ પણ મોડો. કાંઈ જ હતે આજે જ મોય લાયકો સોનેલો હોય અને રોજ મૂકો સોનેલા મળ્યા તો કે વરાળી એને પ્રદૂષણ અટકી જો ને વ્યવસ્થિત કરીને ચાલતું તો પર્વતના નાળા તો સાંકળાવ. ઇન્ડિયાને થોડોક બધાનું પોતો કે ઘણી વખત ઘણી ઠેકાણે ચોવાય તો રહેતો એ કદૈયા, ભગૈયા અને સદૈયા એ પણ બધાનું પોતો. તો ખરેખર આપણે જે ઘરના લેવો છે, જે આપણે ગુનો ગાયરે છે એના છે, પછી આપણે આગળ વાતો કરશું. પણ તમને જે વાત મૂકી છે, શું વાત મૂકી? ભલે બોલ્યો ને તો તોય બોલો ટેન્શન એટલે આવા ભેરો આવકે તો બોલતો ને તે આવાજ જ તો કાઈ એટલે બેટા બોલતો આવાજ કે ભગવાન બીજી ને સંપત્તિનું ફળ શું? સાધનાનું ફળ શું? યાદ રાખના. તો આપણે આપણી લાઈન પર આવીએ. સંપત્તિ આ વિચાર કે વાતો ટકડા માંગે, કોઈ અર્જન્ટ પણ નહીં અને કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ પણ નહીં, અને જવાબ હસીતો નથી તો કોઈ સુની સજા નહીં. બરોબર? હકીકત में साधु जे दरबार में कोई थी न पी ले, कोई को पिए आई हम कोई प्रोग्राम रखो અને કેન ભક્તા કે બોલાયો આજે સ્ટેજ પર કોઈ કરીએ ના તો ઇન્જે ના ફ્રી રે આવ્યો ને કેવળ સાગી રહ્યો ને પૈસા બોલો હતે પાંચ પ્રવેશ હોય કેટલી ફી હે? फ्री બોલો સામે રોજ 25 રૂપિયા મળે તા हेलो को धर्म दो, हेलो को शास्त्र दो, हेलो को मार्ग दो. ये सामे एक सामे गिने आके में जो सामे में आके देना दे कोया की इतनी मिले कोया जो कम थी है અને કોયા કે રજા મળે એટલે ये हेलो भगवान जो शासन आयो है
કે આચે આગે આગે પછી ટિકિટ ભાડા લે આચે જો પણ મફત ખાધે જો પણ મફત અને ભાણ પણ મફત હે ચલો અને ગાડી વચ્ચે નહીં અને પાલો તો કેટલી સાવધાની જે આપણી વાત ચાલી રહી હતી કે તિલકનો મહિમા તિલકનો પ્રભાવ અને તિલકની કેટલી શક્તિ બધા વર્ણો કર્યા અને એટલો જેટલા વખતે બોલીએ જેટલામાં વાંચીએ કે જેટલા સાંભળીએ ને તો એમ થાય કે સાંભળતા રહીએ બોલતા રહીએ વાંચતા રહીએ એવો બધો એને મજા હવે એના આગળ વધે છે હવે કેટલી સાવધાની આજકાલ બપોરે ભણાવતી પંચકર્યાની મોટી પૂજામાં 4-5 પૂજા થઈ ગયા બાદ પૂજારીઓ પૈસાના લોભે કંકુ લઈને ભાઈઓને તિલક કરવા આવતા હોય છે પરમાત્માની સમક્ષ કેટલા ભાઈઓ ચાંદો કરાવતા હોય છે અને પહેલાની થાળીમાં પાછીઓ દસીઓ પાવલી રૂપિયો સિક્કો આ પદ્ધતિ બિલકુલ બરાબર નથી ઘણા વખત આવો પ્રશ્ન હોય તો એલા તરફી હતા નહીં કહેવાય પણ આ શાના માટે બતાવે છે કે ભગવાનનો વિનય ભગવાનનું બહુમાન અને જેટલો આપણે ઉચિત શકાય એટલે એટલો પણ આજે કહી દઉં કે જે તમને જ્યાં જ્યાં સમજ પડે છે જ્યાં જ્યાં સાંભળવા મળે છે અને જ્યાં જ્યાં આપણી ભૂલ સુધારવાનું આપણને કાંઈ તો સમજાય છે ત્યારે તમારી ગાડી અવશ્ય રિવર્સ કરશે પાછી ફરે છે અને ત્યાંથી ચાલુ થાય છે તો હજી એટલો સુધારો ચોક્કસ કરજો કે જ્યારે ભગવાનના ગભાડામાંથી બહાર નીકળો ને ત્યારે લપટ પોઠ લેવાય લપટ પોઠે તો ભલે પાકે પોઠે લેવી પડે ને તો જરા આડો જરા ત્રાસો ભરીને પણ લેતો ને તો બહુ ઓછી થાય કે બાત બે ધડક કોઈ સભા में कि कोई को सिनेमा थिएटर में फिल्म ने लगो इनकी બે ધડક લેતો તો ભગવાનના ગભારામાં બિલકુલ એકદમ પૂછ આવે એ ભગવાનની આશા કરે છે અભિનય છે અપમાન છે અનાદર છે તો જેટલો બને જો તમારો કોઈ ભૂલ નથી અનાદિના સંસ્કાર છે એને ત્યારે ને ત્યારે બધા જ સુધરી જાય બધું સુધરી જાય એવું શક્ય નથી તો છતાં પણ જાગતા રહેશું તો અવશ્ય મેળ આ જીવનમાં પણ સુધારો અઘરો જરૂર છે બરોબર સાંભળો અઘરો બહુ જરૂર છે પણ અશક્ય નથી બીજો કે યા નમી રહે અને વળી ક્યારેક વળી આખે એનો ધરતો લગાઈ ના અને વળી કહે કે આખે ચડતી ગયા અને વળી કે જા કે હા 5 હજાર સમય રહેતો ને ત્યારે જ્યારે રફાળીને ત્યાં પર વ્યાસને બહાર નીકળવો ને ત્યારે પાછી ભગવાનની ભક્ત ઈચ્છા કરી તો આવી રીતે નાની નાની આશાકનાથી બચવા માટે આપણે કેટલો પુણ્ય વધી જાય કેટલો લાભ મળી જાય કેટલી સફળતા મળે અને કેટલો આપણે બધો લાભકાર મળી જાય એ તો આ બધી ખ્યાલ કરજો જીનાના ઘરમાં આ રીતે તિલક કરવાની પૂજારીનો આગ્રહ હોય તો જે તે પૂજા પૂર્ણ થયા બાદ જ્યાં પ્રવાહના આદિ અપાતી હોય તે જગ્યાએ ઉભા રહીને તિલક કરે તો વાંધો નહીં એટલે ભગવાનની દ્રષ્ટિ ન પડે અને કોઈ પડદો હોય કોઈ પાટિયો લગાવેલો હોય કોઈ આપણે આમાં જે લાગે પાટો લાગે એવો પાટિયો હોય ને એવી કોઈ ઘરે જળવાતી હોય તો એવી રીતે આપણે બધી સાવચેતી કરી અને જેટલો બને એટલો આવીને ન થાય ખ્યાલ કરવો શિવચક્ર પૂજન શાંતિ સ્નાન આદિ અનુસરણનો સમય મોટા પૂજનમાં બેસનારા યુગલોના કપાળમાં જે તિલક કરવામાં આવે છે જે હાથોડા અને મુગટ પહેરવામાં આવે છે એ બધું ભગવાનની સામે કરવું ઉચિત નથી બાજુના રૂમમાં જઈને તે કાર્યો કરાવીને પૂજામાં ઉપસ્થિત થવું ઉચિત ગણાશે આવી રીતે તમારે કોઈ બી મુગટ બાંધવું હોય સાપો પહેરવું હોય કે રૂમાલ બાંધવું હોય કે આવી કોઈ પ્રક્રિયા કરતી હોય તો જેટલો બને એટલો આપણે બીજાને ડિસ્ટર્બ ન થાય આવી કોઈ અભિનય ન થાય આવી કોઈ અસાધના ન થાય અને આવા કોઈને આપણને રીતમાં અંતરાય પર ન બનીએ એટલે ઘણા જણાને ખ્યાલ ન હોય ને એનો કોઈ આશ્રય એવો ભાવ ન હોય દેરાસરના
ભગવાનના પૂજા કરવા કે પક્ષા કરવા આવે તો ત્યારે બરોબર મધ્યસ્થી વચમાં ઊભી રહે અને ત્યારે મુખોટ માંગવા ઉભો છે. તો આગળ તો મુખોટ માંગીને આવું અને અગર તો માંગી નથી આવ્યા તો એકદમ સાઈડમાં તો થવું, જેના કારણે પાછળના આવનારાને કોઈ જાતનો આપણે ભગવાનને એની દ્રષ્ટિ ન પડે એટલે આપણે ન બની. એટલે અગર તો પેલો મુખોટ માંગીને જ આવો અને જો ન માંગ્યો હોય તો એકદમ આપણે એવી સાઈડમાં હોવું જોઈએ કે જેના કારણે પાછળવાળા વ્યક્તિને ભગવાનની દ્રષ્ટિ ન જોવાતી હોય, ન દેખાતી હોય એવું નથી. એટલે આ ખાસ ખ્યાલ કરવો. તિલક કાંડે ચંદન કેસર બરાસ યુક્ત જુદું લસોટીને જુદું કટોરીમાં રાખવું. જેમ કે આપણા કપાળમાં તિલક માટે વપરાયેલું ચંદન પરમાત્માની પૂજામાં વાપરી શકાય નહીં. એ તો બધા ગ્રહ અલગ હોય છે, એ તો બરાબર છે, આ સત્ય છે. તિલક માટે ચંદન જરા ઘટ્ટ ક્રીમ જેવું બનાવવું જેથી તિલક બરાબર કરી શકાય. હવે આમાં જ્યારે ભગવાનની તમે પૂજા કરો ને ત્યારે ભગવાનનું બરાબર તિલક કરનારા હમણાં જેમ આજનો ઘસારો હતો એવી રીતે જો વધારે જણા હોય તો ભગવાન ઉપર જ્યારે તિલક કરતા હો ત્યારે ભગવાન ઉપરના આમ રેસા ન છૂટે એવી રીતના લીકડા ન થાય. અને કદાચ એવું થતું હોય તો ત્યારે આગળ પૂજા કરી ગયા પાસે કરનારાએ એને અંગલુછણાથી એ જો એનો ચંદન નીચે ઉતારવા લાગતો હોય તો આપણે ત્યારે એને અંગલુછણાથી સાફ કરી અને ભગવાનના કોઈ પણ બીજા અવયવ પર અંગો પર એને કોઈ પણ તકલીફ ન પડે કે જો કોઈ પણ અંતરાય ન પડે એવી રીતે એને રેસા ન છૂટવા દે એવી રીતે આપણે તિલક કરવો જોઈએ. કપાળમાં કર્ણ, કંઠ, હૃદય અને નાભિના આ સ્થાને તિલક કરવામાં તેમજ સ્વદેહે આભૂષણની ચિત્રવામાં કેસર ચંદન પોતાના ઘરના વાપરવાનો આગ્રહ રાખો જેથી સંજ્ઞા સાધારણ ખાતામાં તોતો પડવાનો પ્રસંગ જ ઊભો ન થાય. આમ તો સમગ્ર અષ્ટપ્રકારી પૂજા સ્વદ્રવ્યથી કરવાની છે. સંજ્ઞા સાધારણ દ્રવ્ય વાપરો તો મફતના ચંદન ઘસરે લાલિયા મુફત જો મળે એટલે ઝટકી વાટકી ઠેકાણી 2 વાટકી વાપરી અને જો વાપરવું હોય તો ઝટકી વાટકી 8 વાટકી. તો એવી રીતે જે પોતાની વસ્તુ જે રીતે સાચવીને વાપરીએ એવી રીતે પણ જો કદાચ વાપરવો પડતો હોય તો જેટલો બને એટલો દુરુપયોગ ન થાય અને જે ઉપયોગ થાય એવી રીતે વપરાશ ન કરવો. પદ્માસને પાટલા પર બેસીને તિલક કરવાની વિધિ હાલ જે લુપ્ત કરાયેલી છે એ શરૂ કરવા પ્રયત્ન કરવો. કોઈ પણ કાર્ય કરતા પહેલા પરમાત્માની આજ્ઞાનો સૂચક તિલક કપાળમાં છે એ વાત ભૂલાવી જોઈએ નહીં. પુરુષોએ તિલક સાવ ઝીણું માસ્કો પડે જોવું પડે તેવું ન કરતા લાંબુ અને મોટું કરવું. ગોળ ચાંદો બહેરાઓને, સ્ત્રીઓને, લેડીઝને, સાવિકોને શોભે, મળદને નહીં. મંદિરમાંથી બહાર નીકળ્યા બાદ મિત્રો સાથે ફરવા જતા, કોલેજ કે ઓફિસે જતા શરણના માર્યા ચાંદો ભૂસી નાખવાની ચેષ્ટા ન કરવી. ક્યારેક પણ સ્કૂલમાં કે કોલેજમાં બી જતા હો કે ઓફિસમાં જતા હો ત્યારે બે પ્રકારે કપાળી તિલક હોય એ તિલક બહાર નીકળ્યા પછી ભૂસવો ન જોઈએ કે તમારા કપાળે જ્યાં સુધી પડ્યો હોય ત્યાં સુધી રાખવો જોઈએ. આટલી બધી તિલકની મહત્તા અને આટલો બધો તિલકનો મહિમા આપણે રોજ સાંભળ્યો. હવે આપણે પ્રવેશ કરીએ છીએ કે જે આપણે આજનો કાર્યક્રમ કર્યો છે